નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે મળતી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારથી શરૂ થશે, પછી એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને તમને નિમણૂક પત્ર અને ટ્રેનિંગ જે છે એ ક્યારથી આપવાની શરૂ કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે ઉમેદવારો આ ભરતીની અંદર નપાસ થયા છે એમના માટે કેટલાક જે છે એ સમાચાર છે, મારે એના વિશે તમને વાત કરવી છે. એના પછી જે ઉમેદવારો પાસ થયા છે એમની આપણે વાત કરીશું, કારણ કે જે ઉમેદવારો આ પરીક્ષાની અંદર ફેલ થયા છે એમના માટે વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ જે એક આ ટ્વીટ છે મસ્ત મજાની, તમે એ વાંચી લો. પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે આવનારી સપ્ટેમ્બરમાં પોલીસ ભરતી બહાર પાડવામાં આવનારી છે, જેમાં યોગ્ય સિલેબસ મુજબ પેપર અને ભરતીનું એક કેલેન્ડર બહાર પાડવામાં આવે. ક્યાં સુધીમાં ગ્રાઉન્ડ આવશે અને કયા મહિનામાં સંભવિત પરીક્ષા હોય તે જાહેરાત સમયે વિદ્યાર્થીઓને કહેવામાં આવે તેવી વિનંતી છે. તો જે નવી ભરતી જે છે એ ચોક્કસથી આવનારી છે. 14,000 પ્લસ જગ્યાઓ પર જે છે એ ભરતી આવવાની છે નવી પોલીસ કોન્સ્ટેબલની, અને આ ભરતીની જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર કરવામાં આવનાર છે. એના માટે જે છે એ યોગ્ય સિલેબસ અને પેપર જે છે એ આ વખતે સિલેબસ પ્રમાણેનું જ પેપર લેવામાં આવે એવી આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી કરી છે. અને સાથે સાથે એક કેલેન્ડર પણ બહાર પાડવામાં આવે, એની અંદર ભરતી ક્યારે આવશે, ગ્રાઉન્ડ કયા મહિનાની અંદર આવશે, સંભવિત પરીક્ષા જે છે એ કયા મહિનાની અંદર, લેખિત પરીક્ષા સંભવિત કયા મહિનાની અંદર આવશે, એ તમામ માહિતી જે છે એ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવે. તો જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર ફેલ થયા છે એમને જે છે એ મોટિવેશન મળી રહે, સાથે સાથે એમની જે છે એ તૈયારીની યોગ્ય ઓપ મળી શકે. આગળ જે બીજા નંબરની ટ્વીટ છે તમે અહીંયા વાંચી લો. ઘણા બધા મિત્રોને એવી કોમેન્ટ છે કે નવી પોલીસ ભરતી ક્યારે આવશે. તો ગુજરાત સરકારે જે છે એ હાઈકોર્ટની અંદર કહ્યું છે એ પ્રમાણે નવી ભરતી જે છે એ ચોક્કસથી આવી જશે અને 6 થી 8 મહિનાની અંદર આ ભરતી જે છે એ પૂરી કરવાનો ટાર્ગેટ છે. ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે એવું ગુજરાત સરકાર દ્વારા જ ગુજરાત હાઈકોર્ટની અંદર સોગંદનામું ઓલરેડી કરવામાં આવેલું છે. તો એ પ્રમાણે જે છે એ નવી ભરતી ચોક્કસથી આવશે. હવે આપણે આગળ વાત કરીએ. એલઆરડીના જે મિત્રોને બંને પાર્ટમાં પાસ ન થતા હોય અને પોલીસમાં જ લાગુ હોય તો એમણે નેક્સ્ટ ભરતીની તૈયારીમાં લાગી જાઓ. એટલે કે તમારે પાર્ટ એની અંદર 32 માર્ક્સ નથી થતા, અથવા તો તમારે પાર્ટ બીની અંદર 48 માર્ક્સ નથી થતા, અથવા તો બંનેની અંદર 32 કે 48 માર્ક્સ નથી થતા, તો તમારે હતાશ થવાની જરૂર નથી. ચોક્કસથી તમારે જે આ નવી ભરતી આવવાની છે એની તૈયારીની અંદર લાગી જવું જોઈએ. તમે આટલા દિવસ તૈયારી કરી છે અને ચાલુ જ રાખો, હાલમાં સાવ મૂકી ન દેતા, ચાલુ જ રાખજો. મૂકી દેશો તો નવેસરથી શરૂ કરવું પડશે. સફળતા આજ નહીં તો કાલ ચોક્કસથી મળશે. તો કારણ કે તમે જે છે એ આ પરીક્ષા આવવાની હતી તો ઓલરેડી તૈયારી કરતા જતા, તો તમને એનો બેનિફિટ ચોક્કસથી આગળની ભરતીની અંદર થશે. કારણ કે જે ઉમેદવારો પછીથી તૈયારી શરૂ કરશે એમને જે છે એ ઓછો ટાઈમ મળશે, અને તમારા જોડે ઓલરેડી તૈયારી જે છે એ શરૂ જ છે, અને તમે તૈયારી સાવ મૂકી દેશો તો તમારે નવેસરથી તૈયારી સ્ટાર્ટ કરવી પડશે. ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર નવી ભરતીની જાહેરાત ચોક્કસથી આવી જશે. તો તમારે જે છે એ તૈયારી ચાલુ જ રાખવાની છે, તો જ તમને જે છે એ આની અંદર સફળતા મળશે. હવે આપણે આગળ વાત કરીએ જે આ ભરતીના ઉમેદવારો પાસ થયા છે એ પ્રમાણે. એ સ્પષ્ટ રીતે લખ્યું છે એલઆરડી મળતી માહિતી મુજબ. અહીંયા જે પણ માહિતી મને મળી રહી છે એ પ્રમાણે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આ માહિતી સાચી છે કે ખોટી છે એના વિશે મને અત્યાર સુધી કોઈ ચોક્કસ પુરાવો નથી મળ્યો, પરંતુ મળતી માહિતી મુજબ 1 જુલાઈ આજુબાજુ ઉમેદવારો પોતાના માર્ક જે છે એ જોઈ શકશે. તો પોલીસ કોન્સ્ટેબલની અંદર જે આ લેખિત પરીક્ષા લેવાય એના માર્ક જે છે એ તમામ ઉમેદવારો 1 જુલાઈ આજુબાજુ જે છે એ જોઈ શકે છે. એટલે કે 1 જુલાઈએ તમારા માર્ક્સ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. તો પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ 1 જુલાઈ આજુબાજુ જે છે એ આવી શકે છે. આપણે આગળ વાત કરીએ. ઓગસ્ટ સુધીમાં મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો 1 જુલાઈ આજુબાજુ તમારા જે છે એ માર્ક્સ જાહેર કરી દેવામાં આવશે, અને ઓગસ્ટ સુધીમાં જે મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું મેરિટ લિસ્ટ જે છે એ ઓગસ્ટ મહિના સુધીમાં જાહેર કરવામાં આવશે. તો 1 જુલાઈ આજુબાજુ તમે તમારા માર્ક્સ જે છે એ જોઈ શકો છો. એટલે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર જે આ 200 માર્ક્સનું પેપર હતું એમાંથી તમારે કેટલા માર્ક્સ આવે છે એ તમે 1 જુલાઈ આજુબાજુ જે છે એ જોઈ શકો છો. ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે, અને એના પછી સપ્ટેમ્બરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરવામાં આવશે. તો ઓગસ્ટની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને ઓક્ટોબર મહિનાની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે. એટલે કે કયા ઉમેદવારોનું જે આ 12,000 જગ્યાઓ છે એની અંદર સિલેક્શન થયું છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ ઓક્ટોબર મહિનાની અંદર જાહેર કરવામાં આવશે. અને અંતમાં લખ્યું છે પ્રમાણે ડિસેમ્બરમાં તમને જે છે એ નિમણૂક પત્ર આપવામાં આવશે, અને 2026થી તમારી ટ્રેનિંગ જે છે એ શરૂ કરવામાં આવશે. તો આ તમામ માહિતી જે છે એ મેં તમને આપી છે એ મળતી માહિતી મુજબ છે. બની શકે છે કે આ માહિતી 99% તો સાચી જ છે, પરંતુ એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો છે તો એની અપડેટ જે છે એ હું તમને આ ચેનલ પર જ આપતો રહીશ. તો તમે એના માટે જે છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા આપણે બીજી વાર જોઈ લઈએ. 1 જુલાઈ આજુબાજુ તમારા જે છે એ માર્ક્સ જાહેર કરવામાં આવશે. ઓગસ્ટ સુધીમાં મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.
ઓક્ટોબરના અંતમાં જે છે એ તમારું પરિણામ એટલે કે ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે કે કયા ઉમેદવારોનું સિલેક્શન થયું છે. ડિસેમ્બરની અંદર તમને નિમણૂક પત્ર આપવાની જે છે એ કામગીરી કરવામાં આવશે અને 2026થી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જે તમામ માહિતી હતી એ મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.